રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોડી રાત્રે 9 રાજ્યના ગવર્નરની નિમણૂક કરી। જો કે ગુજરાત અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ મુદ્દે કોઈ નિર્ણય જાહેર કરાયો નથી। રાજસ્થાન, તેલંગાણા, સિક્કિમ, ઝારખંડ અને છત્તીસગઢમાં રાજ્યપાલની નિમણૂક કરવામાં આવી, જેમાં ગુજરાતના પૂર્વ પ્રભારી ઓપી માથુરને સિક્કિમના રાજ્યપાલ બનાવાયા, તો ગુજરાતના પૂર્વ આઈએએસ અધિકારી કે કૈલાશનાથનને પુડુચેરીના એલજી બનાવાયા। ગુજરાતમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં લગભગ 2 દાયકા વિતાવનાર અધિકારી કે કૈલાશનાથન પુડુચેરીમાં જવાબદારી સંભાળશે। કૈલાશનાથન ગુજરાતમાં 4 મુખ્યમંત્રી સાથે કામ કરી ચૂક્યા છે। એટલું જ નહીં, ઓગસ્ટ 2006 થી એપ્રિલ 2008 સુધી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ તરીકે તેમણે ફરજ બજાવી। નિવૃત્તિ બાદ જૂન 2013 થી મે 2014 સુધી નરેન્દ્ર મોદીએ મુખ્ય અગ્ર સચિવ તરીકે પણ મૂક્યા। ત્યારબાદ આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા, ત્યારે પણ અગ્ર સચિવ તરીકે તેઓ યથાવત હતા। ત્યારબાદ વિજય રૂપાણી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ તેમણે કામ કર્યું। વર્ષ 2013માં વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા પછી સતત 11 વર્ષ સુધી ગુજરાતના વહીવટી તંત્રમાં કરાર આધારિત તેમણે સેવા આપી અને છેલ્લે 30મી જૂને 2024માં એક્સટેન્શન પૂર્ણ થયું, ત્યારે તેમને માનભેર વિદાય પણ આપવામાં આવી હતી।